ચૈતરભાઈ વસાવા સાહેબ MLA ડેડિયાપાડા એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા. એમના પરિવાર સંબંધી અમને કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે LCB રાજપીપળા પોલીસ સ્ટેશને. તો હાલ અમે એમને મળવા આવેલા હતા. આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ. પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપર પર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી ગઈ છે. BNSSની ધારા 338માં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સનને એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ. તો અહીંયા મહદઅંશે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્ય કરી રહ્યું છે સતત ગેરબંધારણીય છે. અને શ્રી ચૈતરભાઈ વસાવા જે એક જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો. આજે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે DGPને બાય ઈમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે. આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે DGP ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે. અને જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેરબંધારણીય છે. અને અમે આના મુદ્દે અમે લડતા રહીશું. અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટ પણ જવાનું હોય તો અમે આ લડતને અંજામ આપીશું અને જીતીશું. જોહાર.